નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. આજરોજ અમદાવાદ સેશન કોર્ટ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સેશન જજ વીબી રાજપૂતે આરોપીને 8 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટના કડક નિર્ણયને સમાજમાં એક મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. ત્યારે ખાસ કરીને એ સમયે જ્યારે યુવાનોમાં નશાની લત ઝડપથી ફેલાઈ રહી છે અને અનેક પરિવારો માટે ચિંતાનો વિષય બની ગયો છે, ત્યારે આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે દ્રઢ અને તાર્કિક દલીલો કરીને કેસને પુરવાર કરવામાં સફળતા મેળવી છે. તેમની અસરકારક રજૂઆતના કારણે કોર્ટે આરોપીને કડક સજા ફટકારી અને જેને કાયદાની સખ્તાઈ અને ન્યાય વ્યવસ્થાની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક સ્થળ પર હાજર હતા અને તેઓ દ્વારા હાલ સરકારી વકીલ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ત્યારે પહેલા આપણે તે સાંભળીએ. આજ રોજ અમદાવાદની સેશન કોર્ટ દ્વારા એક એમડી ડ્રગ્સ કેસમાં એક આરોપીને સખતમાં સખત કેદની સજા કરવામાં આવી છે. એમડી ડ્રગ્સ એ આખા દેશનું નહીં, આખા વિશ્વનું દૂષણ છે. અનેક વખત પકડાય છે, અનેક વખત સંસદ સભ્ય લોકસભામાં રજૂઆત છે, છતાં બી એમની આવક પોલીસ દ્વારા પકડવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. કોર્ટ દ્વારા સરકારી વકીલો દ્વારા સખત દલીલો કરીને એમને પકડીને એમને સજા કરવામાં આવે છે. આપણી સામે આજે જે બનાવ બન્યો છે એના સરકારી વકીલ દિલીપભાઈ ઠાકોર ઉપસ્થિત. દિલીપભાઈ, આ મેટર આખી શું છે, આખી કે ત્યાં આરોપીને સજા પડી છે? 2023માં એસઓજી ક્રાઇમ બ્રાન્ચને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જાવેદ ઉર્ફે મુંકિયા અંસારી નામનો વ્યક્તિ રામો ડી માર્ટ પાસે છૂટકમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે ફરિયાદી તથા પંચોને સાથે રાખી આરોપી પાસેથી 40 ગ્રામથી વધારે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવે. જે કેસ નામદાર સેશન જજ શ્રી વીબી રાજપૂત સાહેબની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રીના હોય આરોપીને તકસીરવાન ઠરાવી 8 વર્ષની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયા દંડ કરેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરે છે. ઠાકોર સાહેબ, આ વારંવાર ડ્રગ્સ પકડાય છે, સરકાર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે છે, આપ ધર્મી મહેનત કરીને આરોપીને કડક સજા કરવામાં આવે છે, આપ સમાજને શું કહેવા માંગો છો? હું તાજેતરમાં જ હર્ષ સંઘવી સાહેબે કીધેલ છે કે વધારે પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં એનકેન પ્રકારે ઘૂસાડવામાં આવેલ છે. જેના આધારે હાલમાં તાજેતરમાં નામદાર સેશન જજશ્રીનાઓ જે આરોપીઓને કેસ બાબતે સજા ફરમાવે છે તે યોગ્ય અને બરાબર છે. આપણે યુવાનોને શું અપીલ કરશો? એમડી ડ્રગ્સ તથા ગાંજાના જથ્થાના સેવનના કારણે યુવાધન મોટા પ્રમાણમાં બરબાદ થઈ રહેલ છે. જેથી જો યુવાધનને બરબાદ થતું અટકાવવું હોય તો આવા ગંભીર પ્રકારના નાર્કોટિક્સ જેવા ગુનામાં આરોપીઓને સખતમાં સખત સજા મળે, તેમજ યુવાધન બરબાદ થતું અટકે તે ખૂબ જ જરૂરી છે. જોવા જઈએ તો સરકાર અને સરકારી વકીલો દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવે છે. સરકાર બી કડક કાયદા લાવી છે અને ગુજકેટ જેવા અનેક ગંભીર ગુનામાં સજા કરવામાં આવે છે. છતાં દિન પ્રતિદિન દૂષણ વધુ સમાજે જાગૃત થવું પડશે અને આવનાર દિવસમાં યુવાધન બચાવવા માટે આવા પ્રકારની કડક સજા થવી યોગ્ય છે. હરીશ શાહ સાથે વૈશાલ રાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું કે નશા સંબંધિત ગુનાઓ સમાજ માટે ગંભીર ખતરો છે અને આવા ગુનાઓમાં કડક સજા જરૂરી છે, જેથી યુવા પેઢી માટે એક દાખલો બેસે. હરીશ યાજ્ઞિકના જણાવ્યા મુજબ આ ચુકાદો નશાની જાળને રોકવા માટે કાનૂની વ્યવસ્થાની મજબૂત ઈચ્છા શક્તિ દર્શાવે છે. ત્યારે આપનું આ નશા મુક્તિને લઈને શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.